ખાનગી શાળાને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। અહીં પોલીસ ઉપરાંત બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ચેકિંગ દરમિયાન સ્કૂલમાંથી કંઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી। 4 મહિનામાં બીજી વાર સ્કૂલને આ ધમકી મળી છે। ઈમેલ પર ધમકી આપનારની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। 4 મહિનામાં બીજી વખત સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સતર્ક થઈ ગઈ છે અને ધમકી આપનારાની તપાસ શરૂ કરવામાં આવી છે। સ્કૂલમાંથી કોઈ જ પ્રકારનો ફોન મને કે મેસેજ આવ્યો નથી, બરાબર। અને ઉપર આ મને કોઈ બીજા કોઈ ફ્રેન્ડ થકી જાણવા મળ્યું કે બાળકોને છોડી દીધા છે અહીંયા આગળ, અને જેથી હું અહીંયા આગળ ફટાફટ દોડે હું મારા મમ્મી કે ભાઈ આવું બાળક હેરાન થાય એ બધી વસ્તુઓ અહીંયા જાણકારી મળી કે આવું કંઈક ધમકી આપવામાં આવી છે ને મારું તો જીવ અદ્ધર થઈ ગયો છે મેડમ। સ્કૂલ પ્રશાસને અમારો સંપર્ક કરતા પોલીસ તાત્કાલિક અહીંયા લોકલ પોલીસ એસઓજી BDDS અહીંયા પહોંચી ગઈ છે। સાયબર પણ અહીંયા આવી ગયું છે। સાયબર સેલ પોતાની રીતે ઈમેલ ક્યાંથી આવ્યો છે એની કામગીરી ચાલુ કરી દીધી છે અમે તપાસ કરવાની।